જ્યાં સુધી સહદેવ એને કહે નહીં કે અહીં પાટું મારે ભોંયરું છે ને ત્યાંથી નીકળી તો રસ્તો થાય, પણ એ સહદેવ બોલે નહીં ત્યાં સુધી ઓલો પાટું મારે નહીં. ઘણા બધા યુધિષ્ઠિર જેવા હોય કે રાજકારણમાં એક લેવલથી નીચે નહીં જવાનું, નરોવા કુંજરોવાથી આગળ નહીં વધવાનું, એટલે એનાથી આગળ વધતા નથી. કેટલાક પાત્રો એવા હોય કે અર્જુન જેવા કે જેનામાં તાકાત છે પણ એ મૂંઝાય છે કે ભાજપમાંથી લડે છે એ અમારા સમાજનો છે, ભાજપમાંથી લડે છે એની યારે મારે ભાગીદારીમાં ધંધો ચાલે છે, ભાજપમાંથી લડે છે એ અમારા સગા છે, અમારે સંબંધો બહુ સારા છે, એની સાથે મારે કેવી રીતે લડવું. આ પરિસ્થિતિ છે. સામેની પરિસ્થિતિ તમે જોઈ લો. વિશ્વની સૌથી મોટી પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે પાંડવો કેટલા હતા? 5. 5ના નામ તમે પૂછો, ઓલા છોકરાઓને પૂછો તો એ 5 નામ આપી દેશે. છઠ્ઠો કર્ણ હતો એનું નામ એ આપી દેશે. હમણાં રણછોડભાઈએ કીધું ને કે ભાઈ અહીં વાંધો પડ્યો તો કૌરવ ભેગો થોડાક દી વહી ગયો હતો. આ પરિસ્થિતિ છે. પણ સામા પક્ષે અહીંયા ભલે 5 હોય, સામા પક્ષે 100 હતા. 100 માંથી તમને કેટલાના નામ આવડે છે? કોઈને નહીં આવડે. મોટા ભાગના ને બધાને હમણે કીધું એમ રંગાના ને બિલ્લાના 2ના જ નામ આવડે છે, બાકી કોઈના નામ આવડતા નથી. એ પ્રદેશ પ્રમુખ હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પેજ પ્રમુખ હોય, તાલુકાનો પ્રમુખ હોય, યાર્ડનો ચેરમેન હોય, ડેરીનો ચેરમેન હોય, સાહેબ બાકીના 98 છે એની કોઈ હેસિયત નથી, કોઈ વ્યક્તિગત ઓળખ નથી, એની પોતાની તાકાત ઉપર કશું કરી શકે એમ નથી. બસ ખાલી એક સત્યની પડખે ઉભા રહી જાઓ તો અહીંયા બેઠેલા 5 જણા પણ મહાભારત માટે પૂરતા છે. મહાભારતનું યુદ્ધ આખું થયું છે એમાંથી. દ્રૌપદીનું ચીરહરણ દુશાસને કર્યું અને એમાંથી આખા મહાભારતનું મંડાણ થયું. રાજકોટની અંદર એક દુશાસને દ્રૌપદીનું ચીરહરણ કર્યું, મહાભારત મંડાણું. હવે એની પાસે 18 અક્ષોણી સૈન્ય હોય કે 100 કૌરવ હોય, એનાથી મહાભારતના પરિણામમાં કઈ ફરક પડતો નથી. મહાભારત મંડાય તે દિવસે ગુનો ભલે 2 કર્યો, મરવાનું બાકીના 98 છે અને પરિણામ નક્કી છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે મનમાં જે દ્વિધા હોય એ કાઢી નાખવાની. આપણી પાસે પોતાની આવડત છે, પોતાની ઓળખ છે, પોતાની શક્તિ છે. પૂરી તાકાતથી જો આપણે મહેનત કરી જઈશું, પૂરી તાકાતથી લડી જઈશું તો આ વખતે મહાભારતનું પરિણામ નિશ્ચિત છે. આ વખતે મહાભારતના બધા કૌરવો જવાના છે અને આ યુદ્ધની અંદર આપણો વિજય નિશ્ચિત છે. એટલે આપ સૌ મારા ઉપર જે ભરોસો મૂક્યો એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ખાસ તો મારી બહેનોએ જે રીતે સ્વાગત કર્યું અને સ્વાગત કરતાંય વધારે મને જે સહયોગ આપ્યો, સહયોગ રકમ કેટલી છે એ અગત્યનું નથી, પરંતુ જે દિવસે કૃષ્ણને વાગ્યું અને તે દિવસે જે રાખડી બાંધી હતી, આ મારે મન એક રાખડી છે અને જ્યારે તક મળશે ત્યારે રાખડીનું ઋણ ઉતારવા માટે આપની વચ્ચે હાજર થઈશ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.